નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે હું છું હાર્દિક રાજપૂત। સમાચારો પર નજર કરતા પહેલા જોઈએ હેડલાઇન્સ। સીએમની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની કરી સમીક્ષા। રાજ્યમાં નવા વર્ષમાં કોરોના અને ઓમિક્રોનના કેસોનો ધડાકો। 2022ના પહેલા જ દિવસે કોરોનાના 1000થી વધુ કેસો નોંધાયા। મોરબીના હળવદ ખાતે ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ તૂટી પડ્યું। આ ઘટનામાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના રાજકીય આગેવાનો તળાવ દઈને નીચે પડતા પડવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો। આપના નેતાનો દારૂ પીધાનો રિપોર્ટ પોઝિટિવ। ઈસુદાને જણાવ્યું, ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે। મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો। ધોરણ 11 અને 12ના કોર્સમાં નવા વૈકલ્પિક વિષયો દાખલ કરાશે। કુલ 7 જેટલા નવા વિષયો દાખલ કરવાનો રાજ્ય સરકારે કર્યો નિર્ણય। હવે સમાચારો પર કરીએ વિસ્તૃત નજર તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ટેસ્ટિંગની કામગીરી વધુ વ્યાપક બનાવવા પર ભાર મૂક્યો। મહાનગરોમાં ધન્વંતરી રથ, સંજીવની રથની સંખ્યા વધારવા આવશે તેવી માહિતી આપી છે। મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓની ઉપસ્થિતિ હતી। ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યપ્રધાને જરૂર જણાય ત્યાં ડોમ ઉભા કરીને વધુને વધુ ટેસ્ટિંગ પર ભાર મૂક્યો હતો। આ બેઠકમાં મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણી, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ તથા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ જોડાયા હતા। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટેસ્ટિંગ સાથોસાથ કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ સઘન બનાવવા બેઠકમાં સૂચવ્યું હતું। રાજ્યના મહાનગરોમાં લોકોને પોતાની નજીકના સ્થળે પ્રાથમિક સારવાર, ટેસ્ટિંગ વગેરે સુવિધા મળી રહે તે હેતુસર ધન્વંતરી રથ અને સંજીવની રથની સંખ્યા પણ વધારવાનો આ બેઠકમાં નિર્ણય લેવાયો છે। આગામી 3 જાન્યુઆરીથી રાજ્યના 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોના વેક્સિનેશનની ડ્રાઈવ અંગે પણ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી। આ સંદર્ભમાં આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 8.94 કરોડ વેક્સિનેશન ડોઝ આપીને કુલ વસ્તીના 90%નું વેક્સિનેશન પૂર્ણ કરી દેવાયું છે। રાજ્યના આરોગ્ય વિભાગ પાસે જરૂરી દવાઓ, ટેસ્ટિંગ કીટ અને માસ્ક સહિતનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે તેની પણ વિગતો મુખ્યપ્રધાને બેઠકમાં આપી હતી। મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા। રાજ્યમાં નવા વર્ષમાં કોરોના ઓમિક્રોનમાં કેસોનો ધડાકો થયો છે। 2022ના પહેલા જ દિવસે કોરોનાના 1000થી વધુ કેસો નોંધાયા છે। છેલ્લા 6.5 મહિના બાદ પહેલીવાર 1000થી વધારે કેસો નોંધાયા છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાનો 1079 નવા કેસ નોંધાઈ ચૂક્યા છે। અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 559 નવા કેસ નોંધાયા છે। નવસારીમાં કોરોનાને કારણે એકનું મોત નોંધાયું છે, જ્યારે 9 જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નોંધાયો નથી। બીજી તરફ રાજ્યમાં ઓમિક્રોનના 23 નવા કેસ નોંધાયા છે। ઓમિક્રોનના અત્યાર સુધીમાં કુલ 1300 જે વાત કરવામાં આવે કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે ઓમિક્રોનના અત્યાર સુધીમાં કુલ 136 કેસમાંથી 65 દર્દી ડિસ્ચાર્જ થયા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 8,32,801ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10,119 છે। તેમજ અત્યાર સુધીમાં 8,18,755 દર્દી ડિસ્ચાર્જ થયા છે। એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3,927 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 3,916 દર્દીની હાલત સ્થિર જોવા મળી છે। નવસારીમાં કોરોનાથી એકનું મોત નીપજ્યું છે। અગાઉ 30 ડિસેમ્બરે રાજ્યમાં 2 લોકોના મોત નોંધાયા હતા। એ પહેલા 29 ડિસેમ્બરે પોરબંદર જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું। અગાઉ રાજ્યમાં સતત 6 દિવસથી કોરોનાથી મોત નોંધાયા હતા। જોકે 26 ડિસેમ્બરે શૂન્ય મોત રહ્યું છે, પરંતુ 27 ડિસેમ્બરે જામનગર શહેરમાં એકનું મોત થયું છે। 25 ડિસેમ્બરે રાજકોટ જિલ્લામાં કોરોનાથી 2 દર્દીના મોત થયા હતા। અગાઉ 10મી ડિસેમ્બરે રાજ્યમાં 3 દર્દીના મોત નોંધાયા હતા। 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લાઇનના સૌથી ઊંચા 8 કેસ નોંધાયા હતા। રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં 5 દર્દીના મોત નોંધાયા હતા, જ્યારે ડિસેમ્બરમાં અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા। કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે ધીરે વધી રહ્યા છે। ગુજરાતમાં ઓમિક્રોનના
23 નવા કેસ સામે આવ્યા છે। અમદાવાદમાં સૌથી વધુ 11 કેસ નોંધાયા છે। ત્યારબાદ સુરતમાં 4, આણંદમાં 2, વડોદરા શહેરમાં 2, કચ્છમાં 2, ખેડામાં 1, રાજકોટમાં 1 કેસ નોંધાયો છે। આ રીતે કહી શકાય કે કોરોનાના કેસોમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે। મોરબીના હળવદ ખાતે ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ તૂટી પડ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સહિત આગેવાનો હાજર હતા। આ ઘટનામાં સદભાગ્યે કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ ઘટનામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિતના રાજકીય આગેવાનો ધડામ દઈને નીચે પડતા સભા મંડપમાં પડવાર માટે અફરાતફરી મચી જવા પામી હતી। હળવદના શક્તિનગર ગામે આવેલા શ્રી નકલંગ ગુરુધામ ખાતે સમસ્ત ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા સ્નેહ મિલન તથા નકલંગ ધામ મંદિરે નવનિર્મિત શૈક્ષણિક સંકુલના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓએ હાજરી આપી હતી। હળવદ ખાતે ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ તૂટી પડ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ સહિતના રાજકીય આગેવાનો ધડામ દઈને નીચે પડતા સભા મંડપમાં પડવાર માટે અફરાતફરી મચી જવા પામી હતી। જો કે સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી। શૈક્ષણિક સંકુલના લોકાર્પણ પ્રસંગે યોજાનાર કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ, કેન્દ્ર મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, રાજ્યના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ વિનોદ ચાવડા, મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત હતા। કાર્યક્રમમાં સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા પ્રજાપતિ સમાજના આગેવાન અને હાલના રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપતા દિનેશભાઈ અનાવાડિયાને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજ્યમાં ગઈ 12મી ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 3 દિવસ પહેલા જ લીક થઈને કેટલાક લોકો સુધી સર્ક્યુલેટ થયું હતું, જેના સરકારે પણ સ્વીકાર કરી લીધો છે। ત્યારે પેપર લીક કાંડ મામલે આપના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા। આકર્ષણ બાદ ભાજપની મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે ઈસુદાન સહિતના નેતાઓને કાર્યકરો પર છેડતી દો આરોપ મૂકતા ઈસુદાન કટવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા। જ્યાં ઈસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો છે, જ્યારે આજે તેમનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે। રિપોર્ટ બાદ હવે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ઈસુદાન પર IPS 66(1)B 85(1) મુજબ ગુનો દાખલ થયો છે। બીજી તરફ ઈસુદાનને મીડિયાને જણાવ્યું છે કે ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે। મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો। ઈશ્વરના સોગંદ ખાઉં છું કે મેં ક્યારેય દારૂ પીધો નથી ને પીવાનો પણ નથી। મને ગોળી મારશો તો પણ જનતા માટે મરી જવા હું તૈયાર છું। જ્યારે આપના નેતા મહેશ સાવાણીએ ઈસુદાનના લીકર રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે। મીડિયા સાથેની વાતચીતમાં સવાણીએ જણાવ્યું હતું કે ઈસુદાન કડવીનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો તો બીજો રિપોર્ટ પોઝિટિવ કેવી રીતે આવ્યો? ઘટનાના 12 દિવસ પછી રિપોર્ટ કેમ આવ્યો? આ ઉપરાંત ઘટનાના CCTV ફૂટેજ હજી કેમ બહાર આવ્યા નથી? કમલમમાં વિરોધ પ્રદર્શન બાદ આપના નેતાઓ સહિત 500ના ટોળા સામે છેડતી સહિતની 18 કલમ હેઠળ ગુનો નોંધાયો છે। ત્યારબાદ પોલીસે 93 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 28 મહિલા અને 65 પુરુષને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। એમાંથી મહિલાઓને શરતી જામીન આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 65 કાર્યકરોમાંથી 10ને જામીન આપ્યા હતા। બાકી રહેલા કાર્યકરોની જામીન અરજી સેશન્સ કોર્ટે 30 નવેમ્બરે મંજૂર કરી છે। જોકે 2 દિવસ પહેલા જામીન પર છૂટ્યા બાદ આજે ઈસુદાન કડવીનો લીકર રિપોર્ટ પોઝિટિવ આવતા આપના નેતાઓ દોડતા થઈ ગયા છે। નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતની સ્કૂલોના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને વારસાથી માહિતગાર થાય માટે તેમને નવા વિષયો શીખવવામાં આવશે। અગાઉ ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને વૈદિક ગણિત ભણાવવાની સરકારે જાહેરાત કરી હતી, જ્યારે આ વખતે શૈક્ષણિક વર્ષ 2021-22 થી ધોરણ 11માં અને 2022 થી 23 થી ધોરણ 12માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની 223 શાળામાં નવા વિષય દાખલ કરાશે। કુલ 7 જેટલા નવા વિષયો દાખલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે। નવી શૈક્ષણિક નીતિ અંતર્ગત 2022-23 થી સ્કૂલોમાં તબક્કાવાર બાળકોને વૈદિક ગણિત શીખવાનો પ્રારંભ કરાશે। અંતર્ગત 2022-23 થી ધોરણ 6 થી 7 ના અને 9માં શરૂ કરાશે। ત્યારબાદ 2023-24માં ધોરણ 8 થી 10માં શીખવાડવામાં આવશે। આ ઉપરાંત જરૂર પ્રમાણે વિવિધ ધોરણો બ્રિજ કોર્સ પણ શરૂ કરાશે, જેથી વિદ્યાર્થીઓને વૈદિક ગણિત શીખવવામાં મુશ્કેલી પડશે નહીં। સ્કૂલોના વિવિધ ધોરણોમાં તબક્કાવાર વૈદિક ગણિત શીખવાડવામાં આવશે, જેનો આગામી શૈક્ષણિક સત્રથી અમલ કરાશે। પ્રથમ ધોરણ 6 થી 7માં અમલ કરવામાં આવશે। સાથે જ 2022-23માં ધોરણ
7 અને 9 માં બ્રિજ કોર્સ પણ શરૂ કરાશે। ઉપરાંત અભ્યાસક્રમની તાલીમ GCIRT દ્વારા યોજાશે। કોરોનાને કારણે ગુજરાતમાં 1.5 વર્ષ પછી ઓફલાઈન સ્કૂલો શરૂ થઈ છે, જેની શિક્ષણ પર પણ અસર પડી છે। એમાં પણ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું પડ્યું હતું। જો કે ચાલુ વર્ષે સ્કૂલો શરૂ થઈ ગઈ છે, પરંતુ CBSE 30% કોર્સ ઘટાડતા વિદ્યાર્થીઓ વાલીઓ પણ ગુજરાત બોર્ડ સમક્ષ 30% કોર્સ ઘટાડવાની માંગ કરી રહ્યા છે। જો કે કોર્સ શિક્ષણ વિભાગે ઘટાડવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે, જેના કારણે વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરવી પડશે અને પરિણામ પર પણ અસર પડી શકે છે। નવી શિક્ષણ નીતિ અંતર્ગત દરેક માધ્યમિક સ્કૂલમાં બાળકોની સ્કૂલનો વિકાસ થાય તેવા કાર્ય કરવા જોઈએ અને કોર્સ પણ શરૂ કરવાનું નક્કી કરાયું છે, જે અંતર્ગત અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત અમદાવાદમાં 60 જેટલી સ્કૂલોમાં વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરવાનું જણાવ્યું હતું। આ રીતે શિક્ષણને લઈને અનેક એવા નવા નિર્ણયો લેવામાં આવ્યા છે। શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ સંપૂર્ણપણે માહિતી આપી હતી। તેમાં અનેક કોર્સનો પણ વિષયનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે। અત્યારે હાલ સમાચારો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ ફરી મળીશું। પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ। વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતરની, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત। ઉઠાવો ફોન અને ડાયલ કરો। કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત, જનતાના મુખે। દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત। વિરામ બાદ આપનું સ્વાગત છે। નજર કરીએ આગળના સમાચારો પર તો દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જે વધારા વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અસ્થાયી હોસ્પિટલો બનાવવાની પ્રક્રિયા શરૂ કરવા અને હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓ પર નજર રાખવા માટે વિશેષ ટીમો બનાવવા માટે સલાહ આપવામાં આવી છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કહ્યું છે કે કોરોનાના કેસ વધવાથી આરોગ્ય માળખાને અપગ્રેડ કરવાની જરૂર છે। આ સાથે તમામ રાજ્યોએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે જિલ્લા સ્તરે અથવા સ્થાનિક સ્તરે કંટ્રોલ રૂમ યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં। આરોગ્ય સચિવે પત્રમાં લખ્યું છે કે કોરોનાના વધતા જતા કેસોને પહોંચી વળવા રાજ્યોને આરોગ્ય સુવિધા વધારવા અને હંગામી હોસ્પિટલોનું નિર્માણ શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે, જે DRDO અને CSIR તેમજ ખાનગી ક્ષેત્રો NGO સાથે મળીને કરી શકાય છે। મોટી સંખ્યામાં સંક્રમિત દર્દીઓ હોમ આઇસોલેશનમાં હોઈ શકે છે, તેથી એવા કેસોને અસરકારક રીતે અનુસરવાની જરૂર પડશે। તેમજ આવા દર્દીઓની તબિયત બગડ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયા થવી જોઈએ। રાજેશ ભૂષણે કહ્યું છે કે તમામ રાજ્યોએ તેમના હોમ આઇસોલેશન પ્રોટોકોલ અને તેના અમલીકરણ પર નજર રાખવી જોઈએ। તેમણે કહ્યું છે કે હોમ આઇસોલેશનના તમામ કેસોની દેખરેખ માટે વિશેષ ટીમો બનાવવી જોઈએ। તમામ રાજ્યોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે જિલ્લા સ્તરે અથવા સ્થાનિક સ્તરે કંટ્રોલ રૂમ યોગ્ય રીતે કાર્યરત છે। આ પહેલા શુક્રવારે રાજ્યોના મુખ્ય સચિવોને મોકલવામાં આવેલા પત્રમાં રાજેશ ભૂષણ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ ડોક્ટર બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને તાવ, ઉધરસ, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, શરીરનો દુખાવો, સ્વાદ કે ગંધની જતા રહેવા, થાક અને ઝાડા જેવા તો તેને COVID-19ના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર લેવી જોઈએ। કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારને વિવિધ સ્થળોએ COVID-19ના ટેસ્ટ માટે 24 કલાક બૂથ બનાવવાની સલાહ આપી છે। કેન્દ્ર રાજ્યોના બૂથ પર COVID-19 માટે 24 કલાકની ઝડપી એન્ટીજેન ટેસ્ટ સુવિધા પ્રદાન કરવા જણાવ્યું છે। સાથે જ આરોગ્ય કર્મચારીઓને લક્ષણોવાળા દર્દીઓને દેશમાં જ બનાવેલી ટેસ્ટ કીટનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવા કહ્યું છે। દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 22,775 નવા કેસ નોંધાઈ ચૂક્યા છે। આ રીતે વારંવાર કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, તેને લઈને અનેક આરોગ્ય મંત્રી દ્વારા પણ તેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। WHO દ્વારા પણ વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે, ત્યારે ચોક્કસપણે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી બન્યું છે।
ગુજરાતમાં ફરી એકવાર કોરોનાની વિસ્ફોટ રીએન્ટ્રી થઈ છે. રાજ્યના 500 થી વધુ 600 ની આસપાસ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે રાજ્યભરમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થતા અનેક વિદ્યાર્થીઓ પણ કોરોનામાં સપડાઈ રહ્યા છે, જેને ધ્યાનમાં લઈને આગામી 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકો માટે વેક્સિનેશન મેગા ડ્રાઈવ શરૂ થઈ રહી છે. રાજ્યનો આરોગ્ય વિભાગ, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ સ્કૂલ સંચાલકો દ્વારા મેગા ડ્રાઈવ 9 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં ગુજરાતના 35 લાખથી વધુ બાળકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ મુકાયો છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે 7 જાન્યુઆરીમાં અભિયાન હેઠળ એક પણ બાળક રહી ન જાય તે માટે સંનિષ્ઠ પ્રયાસો કરાશે. આ સાથે બાળકોને હાલ કોવેક્સિનની રસીનો પ્રથમ ડોઝ અપાશે. આ માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં અંદાજે 3500 થી વધુ સેન્ટરો કાર્યરત કરાશે અને સ્થાનિક કક્ષાએ જરૂરિયાત મુજબ સેશન વધારાશે. તેમજ સેશનનો સમય હાલ જે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા છે, પણ તે પણ વધારવાનું આયોજન કરાયું છે. ગુજરાતમાં હાલમાં સૌથી વધુ કોરોનાનો ખતરો અમદાવાદમાં વધી રહ્યો છે. અમદાવાદમાં 2 દિવસમાં અનેક બાળકો કોરોના સંક્રમિત થયા છે, જેને ધ્યાનમાં લેતા ડીઈઓ હિતેન્દ્રસિંહ પટેરિયાના જણાવ્યું છે કે બાળકોના વેક્સિનેશન માટે 1.20 લાખ બાળકોનું લિસ્ટ કોર્પોરેશને આપ્યું છે અને સ્કૂલોને પણ પત્ર લખીને વેક્સિન આપવાની તૈયારી કરવા માટે જાણ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ કોર્પોરેશને કહ્યું છે કે 350 થી વધુ શાળાઓ, કોલેજો તેમજ આઈટીઆઈ કોલેજના આશરે 80,000 જેટલા બાળકોને 400 મેડિકલ ટીમ દ્વારા વેક્સિન આપવામાં આવશે. જ્યારે સુરત ડીઈઓ દ્વારા 15 થી 18 વર્ષના બાળકોનું લિસ્ટ કોર્પોરેશનને આપવામાં આવશે. તેમજ વેક્સિનેશન માટે વાલીઓ પાસેથી સંમતિ પત્ર પણ લેવાનું શરૂ કરાવ્યું છે. વડોદરામાં પણ કુલ 69,000 બાળકોને વેક્સિનેશન અપાશે. 3 જાન્યુઆરીએ 203 કેન્દ્રો ખાતે વેક્સિન આપીને પૂર્ણ સમય બાળકોની સુરક્ષાનું અભિયાન શરૂ કરવામાં આવશે. આ રીતે કોરોનાને માત આપવા માટે જે રીતે બાળકો સપડાઈ રહ્યા છે તેને લઈને તંત્ર ચિંતામાં આવ્યું છે અને તંત્ર દ્વારા આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેને કારણે બાળકોને કોરોનાથી સુરક્ષિત બનાવી શકાય. નવા વર્ષ 2022ની શરૂઆત સાથે જ ભારતીય સેનાએ ફરી એક વખત પાકિસ્તાનની સેના તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે. ભારત આ સાથે જ નિયંત્રણ રેખા પર શાંતિ જળવાઈ રહે તે માટે પહેલ શરૂ કરી છે. ભારતીય સેના દ્વારા આલોચી પર નવા વર્ષ નિમિત્તે પાકિસ્તાનની સેનાને મીઠાઈ ભેટ કરવામાં આવી હતી. મળતી વિગતો પ્રમાણે સેનાના અધિકારીઓએ પાકિસ્તાની અધિકારીઓને મીઠાઈ આપવાની સાથે સાથે એલઓસી પર શાંતિ રહે તે માટે ઈચ્છા વ્યક્ત કરીને પાકિસ્તાનની નવા વર્ષની શુભકામનાઓ આપી છે. ભારતીય સેનાના અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં શાંતિ સ્થપાઈ રહે તે માટે આ પ્રકારના પ્રયાસ ભારત સેના દ્વારા વર્ષોથી થતા રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય પાકિસ્તાનના સાથેના સંબંધો સારા રાખવાનો છે. હાલમાં એલઓસી પર ફેબ્રુઆરી મહિનાથી શાંતિ બનેલી છે, જેનાથી બોર્ડર પર રહેતા લોકોને રાહત મળી છે. કારણ કે જ્યારે બંને દેશો વચ્ચે ફાયરિંગ અને ગોળીબારી થતી હોય છે ત્યારે સરહદ પર રહેતા લોકોને નુકસાન ઉઠાવવું પડતું હોય છે. યુપીની ચૂંટણી જીતવા માટે હવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કેજરીવાલની જેમ યુપીમાં મફત વીજળી આપવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું છે કે સપાની સરકાર બની તો રાજ્યના લોકોને 300 યુનિટ સુધી રહેણાંક વીજળી મફત આપવામાં આવશે અને સાથે સાથે ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી આપવામાં આવશે. અખિલેશે કહ્યું છે કે 2021ને ખરાબ કરવા માટે ભાજપે કરેલા પ્રયત્નોથી કલ્પના પણ થઈ શકે તેમ નથી. કેટલાય લોકોને ભાજપ સરકારે ખોટા કેસમાં ફસાવ્યા છે. સમાજવાદી પાર્ટીના કાર્યકરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમની સામે કાર્યવાહી કરવા અધિકારીઓ પણ દબાણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું છે કે નવા વર્ષે પાર્ટીના કાર્યકરોને શુભકામનાઓ, પણ નવ વર્ષ તો ત્યારે જ શરૂ થશે જ્યારે રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર છે. સરકારે લોકોને મદદ કરવાની જગ્યાએ દુઃખ આપ્યું છે. કોરોના કાળમાં સેંકડો સૈનિકોના જીવ ગયા હતા, પણ ભાજપ સરકારે તેમના પરિવારોને મદદ કરી નથી. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ મહાવિકાસ આઘાડી સરકારે નવા વર્ષની મોટી ભેટ આપી છે. સરકાર દ્વારા મુંબઈને થાણે રહેતા લોકો માટે પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવ્યો છે. જે લોકોનું ઘર 500 ચોરસ ફૂટ સુધીનું છે, સરકારે તેમનો પ્રોપર્ટી ટેક્સ માફ કર્યો છે. તેમને મુખ્યમંત્રીના નેતૃત્વમાં શહેર વિકાસ પરિષદની બેઠક મળી હતી. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા યોજેલી આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જનતા સાથે વાતચીત પણ કરી હતી. તેમણે કહ્યું છે કે અમે ખોટા વચનો આપતા નથી, અમે વચનોનું પાલન કરીએ છીએ. આશ્વાસન આપ્યા પછી પીછેહટ કરવાની શિવસેનાની પરંપરા નથી. અમે 2017માં 500 ચોરસ ફૂટ સુધીના મકાનો માટે પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનું વચન આપ્યું હતું અને શિવસેનાએ વચન પૂરું કર્યું છે. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ
સર્જરી બાદ પહેલીવાર લોકો સામે આવ્યા હતા. સરકારના નિર્ણયથી મુંબઈ થાણેના 16 લાખથી વધુ પરિવારોને સીધો લાભ મળશે. લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે જે વચનો પાડી શકાય એવા વચનો જ કરવા જોઈએ. 1967થી મુંબઈની લગામ શિવસેનાના હાથમાં છે. શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેને મુંબઈ અને થાણે માટે જે પ્રેમ હતો તે પ્રેમની પરંપરાને હું આગળ ધપાવી રહ્યો છું. શહેરી વિકાસ મંત્રી એકનાથ સિંધીએ કહ્યું છે કે મુંબઈવાસીઓ માટે આ એક મોટો નિર્ણય છે. મુંબઈ અને શિવસેનાનો અલગ સંબંધ છે. મુંબઈકરોએ શિવસેનાને ઘણું આપ્યું છે. મુંબઈ માટે શિવસેના હંમેશા તૈયાર રહી છે. ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્યમંત્રી ન હતા ત્યારે પણ તેઓ મુંબઈ અને મુંબઈવાસીઓના પ્રશ્નોના નિરાકરણમાં વ્યક્તિગત રીતે આગળ આવતા હતા. મુખ્યમંત્રીએ કોરોનાના સમયમાં પણ પ્રશંસનીય કામગીરી કરી હતી. કોરોના સમયગાળા દરમિયાન સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવામાં આવી હતી, જેનાથી લોકોને ઘણો ફાયદો થયો હતો. અત્યારે આ સમય થયો છે એક નાનકડા વિરામનું. વિરામ બાદ ફરી મળીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર. તો કોરોનાનું નવું વેરિયન્ટ ઓમિક્રોન આખી દુનિયામાં ખળભળાટ મચાવી રહ્યું છે. આ કારણે ઘણા દેશોમાં કોરોનાની નવી લહેર આવી છે અને તેને રોકવા માટે ઘણા દેશોએ ફરી એકવાર કડક નિયંત્રણો લાદી દીધા છે. જોકે વિશ્વભરના નિષ્ણાંતો કોરોના ચેપને રોકવા માટે કોરોના રસીને જરૂરી માની રહ્યા છે. નિષ્ણાંતો કહે છે કે જેમને કોરોનાની રસી મળી છે તેમના પર વાયરસ ઓછો અસર કરી રહ્યો છે. વિશ્વભરમાં કોરોનાની આ નવી લહેર વચ્ચે ભારતે પર એકવાર મુશ્કેલીમાં મુકાયેલા અફઘાનિસ્તાનની મદદ કરી છે. ભારતે શનિવારે નવા વર્ષ નિમિત્તે અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાય પૂરી પાડતા કોરોના રસીના 5 લાખ ડોઝ સોંપ્યા છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર કાબુલની ઇન્દિરા ગાંધી હોસ્પિટલમાં કોરોના રસીનું આ કન્સાઇનમેન્ટ અફઘાનિસ્તાનને સોંપવામાં આવ્યું છે. ભારત સરકારે કહ્યું છે કે તે અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. નવા વર્ષ નિમિત્તે અફઘાનિસ્તાનને રસીના 5 લાખ ડોઝ આપ્યા બાદ ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે માનવતાવાદી સહાય હેઠળ અફઘાનિસ્તાનને કોરોના રસીના 10 લાખ ડોઝ આપવાના છે. શનિવારે રસીના સપ્લાય પછી રસીના બાકીના 5 લાખ ડોઝ પણ આગામી અઠવાડિયામાં અફઘાનિસ્તાનને સપ્લાય કરવામાં આવશે. ભારત સરકારે કહ્યું છે કે ટૂંક જ સમયમાં અફઘાનિસ્તાનના લોકોને મદદ કરવા માટે અનાજનો પુરવઠો પણ સુનિશ્ચિત કરવામાં આવશે. ભારત સરકારના એક અધિકારીના જણાવ્યા અનુસાર ભારત અફઘાન લોકો માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં અનાજ, કોવિડ રસીના 10 લાખ ડોઝ અને જીવનરક્ષક દવાઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું છે કે ગયા મહિનાની શરૂઆતમાં ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અફઘાનિસ્તાનને 1.6 ટન તબીબી સહાય પૂરી પાડી હતી. તેમણે કહ્યું છે કે ભારત સરકાર આગામી સપ્તાહમાં અફઘાનિસ્તાનને ઘઉં અને બાકીની તબીબી સહાયની સપ્લાય સુનિશ્ચિત કરશે. ભારત સરકાર આ સંદર્ભે પરિવહનની પદ્ધતિને અંતિમ સ્વરૂપ આપવા માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ અને અનુ સાથે સંપર્કમાં છે. અફઘાનિસ્તાનને પાછલા વર્ષમાં ફરી એકવાર રાજકીય રીતે અસ્થિર બન્યું છે. વાસ્તવમાં ઓગસ્ટ મહિનામાં કાબુલ પર કબજો કરી લીધો હતો. આ પહેલા રાષ્ટ્રપતિ દેશ છોડી ગયા હતા. જોકે એક મહિના પછી તાલિબાને દેશમાં વચગાળાની સરકારની રચના કરી હતી, પરંતુ હજી સુધી તાલિબાનની કામચલાઉ સરકારને કોઈ દેશ દ્વારા માન્યતા આપવામાં નથી આવી. આ પ્રકારનો સંકટનો સામનો કરી રહ્યા છે. કોરોના સામેની લડાઈનું આ લગભગ 3જું વર્ષ છે અને હજી પણ કોરોના અલગ અલગ વેરિયન્ટથી દુનિયામાં પોતાનો કહાર મચાવી રહ્યો છે. 2021નું વર્ષ પણ સમાપ્ત થયું અને 2022ની શરૂઆતમાં જ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો જોખમ વિશ્વ સામે આવીને ઉભો છે. તેવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે નિવેદન આપ્યું છે કે આ વૈશ્વિક મહામારીને હરાવવા માટે અસમાનતા દૂર કરવી ખૂબ જ જરૂરી છે. જો આપણે આમ કરવામાં સફળ થઈએ તો કોઈ પણ મહામારીને હરાવી શકાય છે. WHOના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે કહ્યું છે કે જો આપણે અસમાનતાને હરાવીએ તો આ મહામારી પણ હારી જશે.
ટેબ્રેયસે કહ્યું છે કે કોઈ પણ દેશ આ મહામારીમાંથી બચી શક્યું નથી. આપણી પાસે ઘણા એવા હથિયારો છે કે જેનાથી આપણે તેનો સામનો કરી શકીએ છીએ. જો આપણે અસમાનતાને હરાવી દઈએ તો મને વિશ્વાસ છે કે આપણે આ બીમારીને પણ હરાવી શકીશું. તેમણે કહ્યું છે કે આપણે COVID-19 મહામારીના 3જા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. મને વિશ્વાસ છે કે આપણે એક સાથે રહ્યા તો આ મહામારીનું અંતિમ વર્ષ હશે. ટેડ્રોસે કહ્યું છે COVID-19ને ન માત્ર લોકોના સ્વાસ્થ્યની ચિંતા વધારી છે, પરંતુ અનેક લોકોના રૂટીન વેક્સિનેશન પરિવારની યોજનાઓ પણ તેનાથી પ્રભાવિત થઈ છે. તેનાથી દરેક પ્રકારના રોગની સારવાર પણ પ્રભાવિત થઈ છે. સાથે જ તેમણે કહ્યું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દુનિયાની પહેલી મેલેરિયા વેક્સિન લોન્ચ કરી છે. જો આ વેક્સિન સમગ્ર વિશ્વમાં લગાવવામાં આવે તો તેનાથી દર વર્ષે હજારો જિંદગીઓ પણ બચી શકે છે. એપિડેમિક અને પેન્ડેમિક ઇન્ટેલિજન્સના હબને બર્લિનમાં ખોલવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે આપણે એક સાથે મળીને COVID-19 સામે લડવું પડશે. 70% વાસ્તવિક વેક્સિનેશનના દિશામાં મહત્વપૂર્ણ પગલું બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિદ્યાર્થીઓના વાર્તાલાપનો કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા ફેબ્રુઆરીમાં આયોજિત કરવામાં આવશે. આમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો અને વાલીઓ પણ ભાગ લઈ શકશે. શિક્ષણ મંત્રાલયે આ માહિતી આપી છે. શિક્ષણ મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે પરીક્ષા પે ચર્ચા ફેબ્રુઆરી 2022માં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરો અને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નોંધણી કરો. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા પિતા માય ગવર્મેન્ટ વેબસાઇટ પર પરીક્ષા પે ચર્ચા 2022 વિભાગમાં નોંધણી કરાવી શકે છે. તેના પર સ્પર્ધાના આધારે 2050 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પસંદ કરવામાં આવશે અને તેમને પરીક્ષા પે ચર્ચા કીટ પણ આપવામાં આવશે. આમાં ધોરણની વાત કરવામાં આવે વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને વધુમાં વધુ 500 શબ્દોમાં પ્રશ્નો દાખલ કરી શકશે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાને લઈને કેટલાક વિષયો નક્કી કરવામાં આવ્યા હશે, જેમાં COVID-19 દરમિયાન પરીક્ષાના તણાવ, વ્યવસ્થાપન, વ્યૂહરચના, તમારા ગામ અને શહેરનો ઇતિહાસ, આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર શાળા, સ્વચ્છ ભારત, ગ્રીન ઇન્ડિયા, પર્યાવરણ સંરક્ષણનો પણ સમાવેશ થશે. શિક્ષકો માટેના વિષયોમાં નવા ભારત માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, કોવિડ રોગચાળો, તકો અને પડકારોનો સમાવેશ થાય છે. સાથે જ વાલીઓ માટે બેટી બચાવો, બેટી પઢાઓ, લોકલ ટુ ગ્લોબલ, વોકલ ફોર લોકલ, લાઈફ ફ્લોમિંગ સ્ટુડન્ટ જેવા વિષયો રાખવામાં આવ્યા છે. આ માટે રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી સુધી કરાવી શકાશે. રિપોર્ટ અનુસાર ગયા વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે 2.62 લાખ શિક્ષકો અને 93,000 વાલીઓએ પણ નોંધણી કરાવી હતી. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ઓનલાઈન કરવામાં આવ્યો હતો. દર વર્ષે પીએમ મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરતા હોય છે. ભારત અને પાકિસ્તાને એકબીજાને પોતપોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને ફેસિલિટીઝની જાણકારી આપી, જેથી શત્રુતાની સ્થિતિમાં તેઓ આનાથી એકબીજા પર હુમલો ન કરે. છેલ્લા 3 દશકથી ચાલતા આવેલી શત્રુતા છતાં બંને દેશોએ દ્વિપક્ષી સંબંધોની જૂની પરંપરાને જાળવી રાખી છે. બંને દેશોએ એકબીજાની જેલમાં બંધ કેદીઓની યાદી પણ શેર કરી છે. આ દરમિયાન ભારતીય પક્ષે પાકિસ્તાનથી કેદીઓ, ગુમ થયેલા ભારતીય સંરક્ષણ કર્મચારીઓ અને માછીમારોને વહેલી તકે મુક્ત કરવાની માંગ કરી હતી. પરમાણુ પ્રતિષ્ઠાઓ અને ફેસિલિટીઝની યાદી નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી ચેનલોના માધ્યમથી આપવામાં આવી હતી. શનિવારે બંને દેશોના રાજદ્વારીઓએ પરમાણુ પ્રતિષ્ઠાનોની જાણકારીની સાથે સાથે એકબીજા પર હથિયારોથી હુમલો ન કરવા માટે પણ સમાધાન કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે આ પ્રકારની યાદીનું આ સતત 31મું આદાન પ્રદાન છે. સૌપ્રથમ સમાધાન જાન્યુઆરી 1992માં થયું હતું. નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી ચેનલોના માધ્યમથી જે જાણકારી શેર કરવામાં આવી તે અનુસાર ભારતમાં વર્તમાનમાં 282 પાકિસ્તાની નાગરિક કેદીઓ અને 73 માછીમારો છે. બીજી તરફ પાકિસ્તાનની કસ્ટડીમાં 51 નાગરિક કેદીઓ અને 557 માછીમારો છે, જે ભારતીય છે અથવા તો ભારતીય માનવામાં આવે છે. યાદીનું આદાન પ્રદાન મે 2018માં હસ્તાક્ષર કરાયેલા કોન્સ્યુલર એક્સેસ પરના કરારની જોગવાઈઓ અનુસાર હાથ ધરવામાં આવે છે. આ કરાર હેઠળ બંને પક્ષો દ્વારા દર વર્ષે 1 જુલાઈથી વ્યાપક યાદીનું આદાન પ્રદાન કરવામાં આવતું હોય છે. આ કરારની શરૂઆત 31 ડિસેમ્બર 1998થી થઈ હતી, જ્યારે 27 જાન્યુઆરી 1991થી આ કરાર લાગુ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના કરારને કારણે તે પ્રકારની માહિતી આદાન પ્રદાન કરવામાં આવતી હોય છે. અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.